હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક, જેનો વિષય છે સ્વચ્છતા હી સેવા અભિયાન. સંપાદન અશરફ નથવાણી, પઠન કલ્પના શાહ. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઈ રહી છે. ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાભરમાં ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત કચ્છની નગરપાલિકા માંડવી, અંજાર, નખત્રાણા, ભુજ સહિતના શહેરોમાં સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત તમામ વાણિજ્યિક વિસ્તાર, રહેણાંક વિસ્તાર અને સ્લમ વિસ્તારોની સફાઈ, બાગ બગીચાઓ, ફૂટપાથ સહિતની સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. આ સાથે જ શહેરીજનોમાં જનજાગૃતિ આવે તે માટે સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમજ પદાધિકારીઓ, અગ્રણીઓ, શહેરીજનોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. તો બીજી તરફ ગ્રામ્ય સ્તરે પણ લોકો સક્રિય ભાગીદારી સાથે જોડાઈને સ્વચ્છોત્સવની ઉજવણી કરી રહ્યા છે. સુગારિયા, ભુજપુર, વોંધ, શિકરા, ગઢશીશા, નવીનાળ, ધુણઈ, ખાણોટ, ખારીરોહર સહિતના ગામડાઓમાં રોડ, રસ્તા, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, નદી, તળાવો, ગામના એન્ટ્રી પોઈન્ટ વગેરેની સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ શાળા તથા આંગણવાડી કક્ષાએ પણ જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા, સ્વચ્છતા હી સેવાના લોગો સાથે સેલ્ફી પોઈન્ટ બનાવી સ્વચ્છતા જાગૃતિ કેળવી, સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અંગે ક્વિઝ, રંગોળી, ચિત્ર, સૂત્રો, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ, સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ વગેરે જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. આ કામગીરીમાં ગામના સરપંચો, ઉપસરપંચ, તલાટી, આંગણવાડી બહેનો તેમજ સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ અને ગ્રામજનોને જોડવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા અભિયાન અન્વયે નખત્રાણા તાલુકાની આંગણવાડીઓમાં પણ સાફ સફાઈ અભિયાન હાથ ધરી આંગણવાડીઓને સ્વચ્છ કરવામાં આવી હતી. તેમજ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નખત્રાણા ખાતે વૃક્ષારોપણ અને સામૂહિક સફાઈ કામગીરી કરાઈ હતી. તો સુગારિયા કમ્પાઉન્ડનું ખાતમુહૂર્ત, રાપર ખાતે વાણિજ્ય વિસ્તારોમાં રાત્રિ સફાઈ કામગીરી તેમજ પડાણા ખાતે સાર્વજનિક જગ્યાઓ, તળાવો વગેરેની સાફ સફાઈ કરાઈ હતી. કોટડા, ઉગમણા, સામખિયાળી, ખારોઈ સહિતના ગામોમાં સફાઈ અભિયાન સાથે વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને મંજૂરી પત્રો અપાયા હતા. તેમજ લાખિયાવીરા ખાતે સામૂહિક શૌચાલયના ખાતમુહૂર્ત માટેની કામગીરી કરાઈ હતી. આ ઉપરાંત ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે, સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અંતર્ગત કોસ્ટલ ક્લીન સીઝ કેમ્પેઇનનું માંડવી બીચ ખાતે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ દરિયાઈ તટીય વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, તટને પ્લાસ્ટિક મુક્ત રાખવા તેમજ કિનારાના મહત્વ વિશે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા અને પર્યાવરણના સંરક્ષણ માટે જવાબદેહ બનાવવાનો છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ભુજ, નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ NCCR ચેન્નઈ અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં 440 કિલોગ્રામ જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના ઉપસંચાલક ડોક્ટર કે કાર્તિકેયનના અધ્યક્ષપદે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા માંડવી નગરપાલિકાના અધિકારી તેમજ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના વૈજ્ઞાનિકો અને સંશોધકો સહિત 120 પ્રતિનિધિઓ જોડાયા હતા. ગઢસીસા ખાતે GMDCના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા શપથ સાથે તળાવ વિસ્તારની સફાઈ કરાઈ હતી. કોટેશ્વર દરિયા કિનારાની સફાઈમાં નાગરિકો જોડાયા હતા. અબડાસા તથા માંડવી તાલુકા પંચાયત કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં પણ કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન તથા રેકર્ડ વર્ગીકરણ હાથ ધરાયું હતું.